ऑफ वडोदरा। डॉक्टर बाबा साहेब आंबेडकરની જન્મ જયંતિની ડભોઈ મુકામે ઉજવણી કરવામાં આવી હતી। બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સતીશભાઈ પટેલ, દર્ભાવતી નગરી ડભોઈ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને ભારતીય जनता पार्टी प्रदेश कारोबारी सभ्य विनोदभाई सोलंकी, शशिकांतभाई पटेल, महासचिव डॉक्टर बीजे ब्रह्मभट्ट, योगेशभाई, रमेशभाई वाघेला, महेशभाई दाजी सहित जिला पंचायतना उपाध्यक्ष अश्विनभाई पटेल, नीलेश सोलंकी, डॉक्टर संदीपभाई शाह, अमितभाई सोलंकी, नगीनभाई परमार, महेशभाई वसावा, कांतिभाई परमार તેમજ વણકર સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સેંકડોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહામાનવ હતા। તેમનું સમગ્ર જીવન એક સંદેશ છે જે આપણને અન્યાય, અત્યાચાર, અધિકાર અને સ્વાભિમાન માટે લડવાની તાકાત આપે છે। તેમણે કરેલા સામાજિક સંઘર્ષમાંથી આપણને અન્યાય સામે લડત લડવાની નિરંતર પ્રેરણા મળતી રહે છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વંચિતોના સ્વાભિમાન અને સ્વમાન માટે જજુમાયા હતા। જ્યારે કે વિનોદભાઈ સોલંકીએ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ઘણી બધી વાતો કરી। આજે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સરકારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું દિલ્હીમાં મ્યુઝિયમ બનાવ્યું છે તેમ જણાવી વધુ માહિતી પણ આપી હતી। डॉक्टर बाबा साहेब आंबेडकर, डॉक्टर बाबा साहेब आंबेडकर, डॉक्टर बाबा साहेब आंबेडकर। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। हेडलाइन डॉक्टर बाबा साहेब आंबेडकर, डॉक्टर बाबा साहेब आंबेडकर। भारत रत्न बाबा साहेब आंबेडकर જેમણે દેશને બંધારણની ભેટ આપી છે। બંધારણનો મુખ્ય હેતુ જીવો અને જીવવા દો એવા બાબા સાહેબ આંબેડકરનો 133મો જન્મદિવસ આજે સમગ્ર દેશ એમને યાદ કરીને એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે। એમને જે બંધારણ આપ્યું એના જ કારણે આજે દેશ 75 વર્ષ પૂરા કરી ને આઝાદીની જે ખરેખર લોકશાહી છે કે લોકશાહીનો દેશમાં અમલ થાય છે અને આપણે સૌ આઝાદી અનુભવી રહ્યા છીએ, લોકશાહી અનુભવી રહ્યા છે। બાબા સાહેબને દિલથી શ્રદ્ધાંજલિ અર્પું છું। સાથે સાથે એમનો આજે 133મો જન્મદિવસ હોય ત્યારે શુભેચ્છા આપું છું અને એમણે જે રાહ ચીંધ્યો છે એ બંધારણ પર સમગ્ર દેશના નાગરિકો ચાલતા રહે અને બંધારણનો મુખ્ય સિદ્ધાંત જીવો અને જીવવા દો એની પર આપણે સૌ અમલ કરીએ અને તમામ નાગરિકો શાંતિથી સુખ રીતે અને દિવ્ય ભારતને જે સંસ્કૃતિ એ પ્રમાણે આગળ વધે। આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ યાદ કરવા પડે। એમનું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે પણ બાબા સાહેબ જ્યાં પણ હોય ત્યાંથી મોદી સાહેબને શક્તિ આપે એવી અભ્યર્થના। આજરોજ ડભોઈ વણકર સમાજ તેમજ પછાત વર્ગ કોઓપરેટિવ સોસાયટી તરફથી બાબા સાહેબ આંબેડકરનો જન્મ મહોત્સવ ફુલહાર વિધિથી ઉજવી અમે ડભોઈ ખાતે અમારા
વડીલ વર્ગ સાથે જન્મ મહોત્સવમાં ફુલહાર વિધિ કરેલ છે, જેમાં બાબા સાહેબ આંબેડકર એક ભારત રત્ન તરીકે ઓળખવામાં આવે છે. એમનો જન્મ 14 એપ્રિલ 1891માં મહુ ગામે થયેલો હતો, જેનાથી એનો જન્મ પણ 14મા બાળક તરીકે થયેલો છે. અને એ અમારા સમાજના ઉદ્ધાર માટે અને આખા દેશના ઘડવૈયા તરીકે એમને ઓળખવામાં આવે છે. જય ભીમ, જય ભીમ.